દોસ્તો આવો જાણીએ સમાજના પ્રોબ્લેમો અને સાથેનું સમાધાન। પહેલાંના સમયમાં લોકો 100 વર્ષનું આયુષ્ય પૂરા કરતા હતા, ત્યાં સુધી કોઈ જાતના પ્રોબ્લેમ નહોતા। આજે લોકોને 30-35 વર્ષની ઉંમરથી પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે અને એવા પ્રોબ્લેમો કે લોકો ચાલી શકતા નથી, કાયમી પીડા ભોગવે છે। તો અમે સુરતમાં તમને એવા પરિણામ તરફ લઈ જઈ રહ્યા છીએ કે જે પરિણામ સાયટિકાની બીમારીમાં મળેલું છે। એડ્રેસ છે અમરોલીથી નજીકનો વિસ્તાર, ઉત્તરાણ, સેન્ટોસા ટાવરની બાજુમાં ટાવર છે રાધે રેસિડેન્સી, સી બિલ્ડિંગમાં 1104 નંબરમાં। શું નામ છે તમારું? અનસોયાબેન બાલુભાઈ। તમારું સૌરાષ્ટ્રનું ગામ કયું છે? ગાંડલા। ગાંડલા તાલુકો અને જિલ્લો? તાલુકો સાવરકુંડલા। સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લામાં આવે છે। હવે વાત કરો તમારા પ્રોબ્લેમની। શું પ્રોબ્લેમ હતો? મને સાયટિકા હતો। સાયટિકા એટલે શું થાય તમને? કમરમાંથી ઠેઠ પાણી લગી, આખી નસ જ ખેંચાય। આ કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો? 15 વર્ષથી। 15 વર્ષથી? હા। અચ્છા, તો આપણે દવા કેટલા વર્ષથી લેતા હતા તમે? દવા હું 15 વર્ષથી લઉં છું। એમાં મોટા મોટા ડોક્ટરની કોની દવા લીધેલી તમે? મોટા મોટા ડોક્ટર આ મનોજ સત્યવાણી, પછી ચેતન પટેલ। અચ્છા, બતાવો તો ફાઇલ। દોસ્તો આજે પરમ હોસ્પિટલ છે અને અહીંયા ડૉક્ટર ચેતન પટેલ અને નીચે બેનનું નામ છે અનસુયાબેન બાલુભાઈ। ઓકે, આ હોસ્પિટલમાં આપણે કેટલો ટાઈમ દવા લીધેલી? આ હોસ્પિટલમાં તો મેં 1.5 વર્ષ દવા લીધી। કોઈ ફરક નહીં। પછી એ દવા પીવ એટલે દી એમ સારું રહે, પછી કે તો તમે પેલા તો કીધું તું દાખલ થઈ જાવ, એમ કમરનું ઓપરેશન આવશે। ઓપરેશનનું કીધેલું? હા। તો તમે રેડી હતા ઓપરેશન માટે? નહીં, મેં કીધું હું હજી આરામ કરવાનું કે મહિનાનું કીધું ને 2 મહિના કરું, પણ મારે કમરનું ઓપરેશન નથી કરાવવું। પછી એનાથી ફરક ન પડ્યો, પછી આપણે શું સારવાર લીધેલી? પછી કે તો હવે કસરત કરાવો। કસરત કરી કઈ જગ્યાએ? આ શિવાલિકમાં। શિવાલિકમાં, બરાબર? અચ્છા, આ શિવાલિકમાં કસરત કેટલો ટાઈમ કરાવેલી? 1.5 મહિનો। એનો રોજનો ચાર્જ શું થતો હતો? 150 રૂપિયા ડેઈલીના? હા। કોઈ ફરક નહીં। પછી મેં કીધું હવે દવા નથી લેવી। પછી તો પપ્પા કે નહીં, એક વખત જે આપણે ન્યુરો સર્જન છે ત્યાં જઈ આવી, મનોજ સત્યવાણીમાં। બતાવો તો। ડોક્ટર મનોજ સત્યવાણી, હા, ન્યુરો ફિઝિશિયન છે, બરાબર છે? તો આ સાહેબે શું કીધેલું આપણે? એ સાહેબે કીધું તમારે મણકાની તકલીફ છે, એમ। મણકાની તકલીફ છે એવું કીધેલું? હા। એટલે રિપોર્ટ કરાવેલો કોઈ? નહીં, કે તમે મણકાની તકલીફ છે તો તમે MRI કરાવો, એમ। અચ્છા, MRI કરાવેલો ને? હા। આ છે તમારો MRI, બરાબર છે? અચ્છા, આ તમારા બધા રિપોર્ટ છે, હા, બરાબર? આ છે અનસુયાબેન ખોખર એમનું નામ। ઓકે, પછી આ રિપોર્ટ કરાવ્યા પછી દવા લીધેલી? હા, દવા એ કે તમે ચાલુ કરો, કોર્સ કરો એટલે